ગામમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કેનાલની નબળી કામગીરીની પોલ ખોલી છે. મહી સિંચાઈની માઇનોર કેનાલની કામગીરી નબળી પડી હોવાની વાત કરાઈ. તપાસ કરવા ગયેલા ધારાસભ્યએ હથોડીનો સામાન્ય ઘા મારતા જ પોપડા ઉખડી ગયા. સિમેન્ટના પાતળા સ્તરની નીચે માત્ર માટી જોવા મળી. 2 કરોડના ખર્ચે તૈયાર કરેલી 4 કિલોમીટર લાંબી કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. કેનાલનું નિરીક્ષણ કરવા ગયેલા ધારાસભ્યએ કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા. કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરવાની નીતિ અને સિંચાઈ વિભાગની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા છે. જ્યાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ ફરી વખત કરવાની માંગ કરાઈ છે. તો જ પ્રકારે આ સમગ્ર મામલો હવે સામે આવી રહ્યો છે. ભ્રષ્ટાચારની પોલ ખોલતા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ કે જ્યાં સ્થળ નિરીક્ષણ માટે ગયા અને જ્યાં કેનાલની નબળી કામગીરીની પોલ ખુલી છે. સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર જોડાયા છે. નિખિલ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જ કેનાલની નબળી કામગીરીની પોલ ખોલી છે ને દ્રશ્યો સામે આવી રહ્યા છે. આખો મામલો શું છે? જી ચોક્કસથી નેહા જણાવીશ કે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ના મત વિસ્તારમાં જ આ તાજેતરમાં જે મહી સિંચાઈ વિભાગની જે કેનાલ બનાવવામાં આવી છે જેમની તેમને જાણ થતા તે તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ સમગ્ર જે ઘટનાનો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે. અને આ બાબતે જે અર્જુનસિંહ ચૌહાણ છે તેમણે જે સિંચાઈ વિભાગમાં પણ રજૂઆત કરી છે. સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તે પણ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ જે સમગ્ર મામલો બહાર આવવાની જે વાત છે તેનાથી જે સમગ્ર મામલો બહાર આવ્યો છે. જી નેહા. બિલકુલ નિખિલ, જાણકારી બદલ આપનો આભાર. તો જે પ્રકારે હાલ તો મહી સિંચાઈની આ માઇનોર કેનાલ છે કે જ્યાં નબળી કામગીરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. થોડી મારતા જ અહીંયા પોપડા ઉખડતા જોવા મળ્યા. કેનાલની કામગીરી દરમિયાન જવાબદાર અધિકારીએ કેમ અહીંયા કોઈ તપાસ ન કરી તેવો સવાલ ઉદ્ભવી રહ્યો છે. સુપરવાઇઝરે કેમ કામગીરીની ગુણવત્તાનું આખરે ધ્યાન કેમ ન આપવામાં આવ્યું? 2 કરોડના ખર્ચે બનેલી કેનાલ એટલી નબળી કે એક જ હથોડીના ફટકામાં અહીંયા પોપડા ઉખડી જાય છે. તો ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા સુભાષ આચાર્ય આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સુભાષભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે મહી સિંચાઈની આ માઇનોર કેનાલની જે નબળી કામગીરી છે તે સામે આવી છે. ખુદ ધારાસભ્ય ત્યાં પહોંચ્યા અને આ નબળી કામગીરી જોવા મળી. માત્ર હથોડી એક મારવામાં આવી છે સામાન્ય અને પોપડા ઉખડી જાય છે. સુભાષભાઈ, તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ ખૂબ જ ગંભીર બેદરકારી, હલકી ગુણવત્તાની કામગીરી આખરે કેમ ચલાવી લેવામાં આવે છે તે સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે. તપાસ કર્યા વગર જ કેમ પૈસાની ચૂકવણી કરી દેવામાં આવી? હાલ કેનાલની આ ભ્રષ્ટ કામગીરીની પોલ છે તે ખુલી છે. અધિકારીઓએ કેમ આ સમગ્ર મામલે તપાસ ન કરી તે પણ એક મોટો પ્રશ્ન અહીંયા ઉદ્ભવી રહ્યો છે. સુપરવાઇઝરે કેમ કામગીરીની ગુણવત્તાનું કોઈ પણ પ્રકારનું ધ્યાન અહીંયા ન દોર્યું? 2 કરોડના ખર્ચે બનેલી કેનાલ એટલી નબળી પડી ગઈ કે એક હથોડીના ઘા પર પોપડા ઉખડી જાય છે. હલકી ગુણવત્તાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે ક્યારે પગલાં લેવાશે? તો સુભાષ આચાર્ય આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સુભાષભાઈ, એ જ સવાલ, મહી સિંચાઈની માઇનોર કેનાલની નબળી કામગીરી સામે આવી છે એટલે કે વધુ એક ભ્રષ્ટાચાર. સુભાષભાઈ, મારે મેડમ એ જ કહેવું છે કે ભ્રષ્ટાચાર નાની નાની બાબતોમાં આટલા મોટા મોટા ભ્રષ્ટાચાર, અને ખૂબ સારી વાત છે ધારાસભ્ય હથોડી લઈને નીકળ્યા છે ભ્રષ્ટાચારની વિરોધમાં, પણ એમના ગામમાં આરસીસી રોડ ઉપર પણ હથોડી મારે, ખુલ્લી ગટરો છે એના પર પણ હથોડી મારે, એમના તો વોટર ડ્રેનેજ 1.25 કરોડથી બની અને લોખંડના ઝાપા પાછળ કેટલાય વખતથી બંધ પડ્યો છે એને પણ હથોડી મારે. અને ખૂબ મહત્વની વાત મારે એ કહેવી છે કે નાની નાની બાબતોમાં આટલા મોટા હદના ભ્રષ્ટાચાર થાય છે. મેં હમણાં થોડાક વખત પહેલા એક વિડીયો જોયેલો કે સુરતમાં એક ટંકી બનતા પડી ગઈ, પૂરી બની પણ નહીં, અને એની સામે અમદાવાદમાં એક કોંગ્રેસના સમયમાં બનેલી ટાંકી એને તોડવા માટે જેસીબી લગાડવું પડે છે. તો આટલો મોટો તફાવત શાસનકાળમાં, અને તમે આરોપો લગાડ્યા તો કોંગ્રેસ ઉપર હતા ભ્રષ્ટાચારના સત્તામાં બેસતા પહેલા, તો સાબિત શું થાય છે? ખબર છે કેટલા પુલ ઉદઘાટન પહેલા પડી ગયા છે, કેટલા ઉદઘાટન પહેલા પુલ તૂટી ગયા છે. સુભાષભાઈ, સવાલ આખર એ પણ થાય છે કે જયારે આ કામગીરી કરવામાં આવે છે ત્યારે જવાબદાર અધિકારીઓ અહીંયા કામગીરી નિહાળવા પણ નથી જતા, એટલો પણ સમય નથી તેમની પાસે. અધિકારી અને ભાજપના નેતાઓ બંને એક જ છે, એક જ સિક્કાની બંને બાજુ છે. અધિકારી અને ભાજપના નેતાઓ બિલકુલ મળેલા છે,
હવે વાત કરવામાં આવે હથોડી, મારે ખૂબ આનંદની વાત છે કે ભાજપના ધારાસભ્ય ભ્રષ્ટાચારની વિરોધમાં હથોડી તો પછાડી, પણ એમણે જે સવાલ કેમેરા સામે પૂછ્યો એ સવાલ અધિકારીની ઓફિસે કે કર્મચારીના ત્યાં કચેરીમાં જઈને પૂછો ખરો કે આટલા સુધી બનાવ બની ગયો છે, તમે ક્યારે આયા, સુપરવિઝન કર્યું કે કેમ, શું શું વપરાયું છે, કેટલું વપરાયું છે, જે પ્રમાણે કોટેશન નક્કી થયું એ પ્રમાણેનો માલ સામાન વપરાયો છે. આ ધારાસભ્ય શ્રી કેમેરા સામે જે બોલે છે સરસ મજાનું અભિનય સાથે, એ અભિનય એમણે કચેરીમાં કર્યો ખરો? ઓકે, બરાબર. ઓકે, ચલો સુભાષભાઈ, વાતચીત કરવા બદલ આપનો આભાર. તો અત્યારે ખેડૂત જયદીપસિંહ ચૌહાણ પણ આપણી સાથે જોડાયા છે ફોનલાઈન પર. જયદીપસિંહ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે આ મહી સિંચાઈની માઇનોર કેનાલની કામગીરી નબળી જોવા મળી રહી છે. ધારાસભ્યએ ખુદ આવીને અહીંયા હથોડી મારીને પોપડા ઉપડી ગયા. શું છે આખો મામલો? શું છે અહીંયા? સાચી વાત. આ વર્સોરા ડિસ્ટ્રિક્ટની 14R કેનાલ છે, 2 કિલોમીટર લાંબી છે. તેમાં ગયા શનિવારે જ માન્ય ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ આવ્યા હતા, અધિકારી પણ આવ્યા હતા સાથે. હું જાતે પણ ત્યાં હાજર જ હતો. એમણે 8 થી 10 જગ્યાએ સેમ્પલિંગ કર્યું, દરેક જગ્યાએ હથોડી મારે તો ગુણવત્તા એ તૂટી જ ગઈ બધી કેનાલ. એટલે પછી એમણે ત્યાં સ્થળ પર સૂચન કર્યું હતું કે આખી નવી બનાવજો એમ. પણ તે પછી 2-3 દિવસથી કશું કામ ચાલુ જ નહીં. ના જયદીપસિંહ, સવાલ અહીંયા એ પણ થાય છે કે જ્યારે આ કેનાલની કામગીરી ચાલતી હતી ત્યારે કોઈ અધિકારીઓ સ્થળ પર નિરીક્ષણ કરવા માટે આવતા હતા કે કેમ? ના, કોઈ આવતું જ નતું. મેં પોતે જ રજૂઆત એ ઇલેક્શનમાં પ્રચારમાં આવ્યા હતા ત્યારે મેં પોતે રજૂઆત કરી હતી કે સાહેબ આ કેનાલનું કામ ચાલે છે પણ એનું મટીરિયલ, સિમેન્ટ બધું તકલાદી આવે છે. એટલે મેં પોતે જ રજૂઆત કરેલી અમને. બિલકુલ. વિસ્તારમાં આવ્યા હતા ઇલેક્શન વખત, તે વખત જ રજૂઆત કરી હતી. એટલે પછી શનિવારે જાતે જોવા આવ્યા. અધિકારી શ્રી, બધા નાયબ કાર્યપાલક ઇજનેર પણ સાથે હતા, દેશમુખ સાહેબ. ઓકે જયદીપસિંહ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આભાર. અને ચાલુ સભામાં મેં બધાને અસ્વસ્થ કર્યા કે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે અમને સૂચના આપી છે કે સરકારી નાણાં, સરકારી ગ્રાન્ટ એમાં કોઈ બદમાશી ચલાવી લેવામાં નહીં આવે. આ સરકારી ટેક્સનો પૈસો છે. ચૂંટણી પૂરી થતા અધિકારીઓ સાથે, અમારી ટીમ સાથે અમે આ સ્થળની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન અમને ધ્યાનમાં આવ્યું કે બિલકુલ હલકી કક્ષાનું આ કેનાલનું કામ થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી કે આ ભાઈ આ કામ નવીસરથી થવું જોઈએ, કોન્ટ્રાક્ટરના પૈસે થવું જોઈએ, આ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અને હમણાં અનુકૂળતા બની છે. અમે આ વાત સીએમ સાહેબને, માન્ય મંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છે. મારા વિસ્તારમાં જે પણ આવી નાની મોટી ફરિયાદો આવે એમાં આખી અમે ટીમ લઈને જઈએ છીએ. વિશેષ સરકારી કામમાં કોઈ 19-20 ના ચાલે એનું અમે સરકારના પ્રતિનિધિ તરીકે ધ્યાન રાખીએ છીએ. અધિકારીને કોન્ટ્રાક્ટર આ બંનેને એની રજૂઆત અમે સીએમ સાહેબને કરીશું. સ્વાભાવિક રીતે જે રીતે પેલું પરીક્ષણ થતું હોય એ રીતે થાય. આમ તો અમે લાત મારીને જોયું, એમાં પણ બહુ હલકી ગુણવત્તા લાગી. પછી લાગ્યું કે હવે મારો પગ છે તો હથોડીની જરૂર પડે તો હથોડીથી પણ અમે પરીક્ષણ કર્યું. સામાન્ય રીતે સીસી અઠવાડિયાનું 10 દિવસનું કેવું મજબૂત હોય છે, પણ હલકી ગુણવત્તામાં આપણે, તમે કદાચ એ વિડીયો કોઈ મિત્રએ ઉતાર્યો છે એમાં પણ જોશો તો આ પરિણામ મળ્યું છે આપણને.